હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ યશસ્વી કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં. આજે આપણે કરંટ અફેરના મોસ્ટ આઈએમપી 30 ક્વેશ્ચન જોઈશું, જે 2024નો એન્ડ એટલે કે સપ્ટેમ્બર 2024થી લઈને ડિસેમ્બર સુધી અને 2025ના આઈએમપી ક્વેશ્ચન્સ એ રીતે આપણે જોઈશું. ખાસ મહત્વના હશે એ જ જોઈશું. સ્ટાફ નર્સની એક્ઝામમાં મદદરૂપ થાય અને રિવિઝનમાં મદદરૂપ પણ થઈ શકે છે આ ક્વેશ્ચન્સ, અને આમ પણ તમામ એક્ઝામ માટે આઈએમપી છે. તો જોઈએ આપણે, અને આ બધા પોઈન્ટ આપણે લીધા છે ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી એવોર્ડ્સ, યુવા સંગમ પોર્ટલની શરૂઆત, એરોસ્પેસની સમિટ અને ઓક્સિજન બર્ડ પાર્કનું ઉદ્ઘાટન. આ તમામ મુદ્દાઓને આવરી લીધા છે. તો જોઈએ આપણે આગળ. ક્વેશ્ચન નંબર 1, ઓક્સિજન બર્ડ પાર્કનું ઉદ્ઘાટન કઈ જગ્યાએ કરવામાં આવેલ છે? તો એ નાગપુરમાં થયું છે હાલમાં. ક્વેશ્ચન નંબર 2 જોઈએ, આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ તરીકે 30 સપ્ટેમ્બરના દિવસને ઉજવવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 3 જોઈએ, તાજેતરમાં પોલીસ સ્મૃતિ દિવસ કયા દિવસે ઉજવવામાં આવેલ હતો? તો એ છે 21 ઓક્ટોબર. પોલીસ યાદગીરી માટેનો જે દિવસ છે એ 21 ઓક્ટોબરના દિવસે મનાવવામાં આવે છે. દિવસો પણ પૂછાઈ જાય છે, તો ખાસ યાદ રાખી લેજો. ક્વેશ્ચન નંબર 4 જોઈએ, આસામ, ઉત્તરાખંડ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ પૈકી કયા રાજ્યની સરહદ ચીનને સ્પર્શતી નથી? તો એ છે આસામ. આસામની સરહદ જે છે એ ચીનને સ્પર્શતી નથી. ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશની જે બોર્ડર છે એ ચીનને સ્પર્શે છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 5, હાલમાં રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ તરીકે કોણ ફરજ બજાવે છે? તો એ છે શ્રીમતી વિજયા રાહટકર. વિજયા રાહટકર નામના વ્યક્તિ જે છે એ રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ તરીકે હાલમાં ફરજ બજાવે છે. જોઈએ રાષ્ટ્રીય મહિલા આયોગ વિશે. રાષ્ટ્રીય મહિલા આયોગ એ એક વૈધાનિક સંસ્થા છે જેની સ્થાપના 31 જાન્યુઆરી 1992ના રોજ કરવામાં આવી હતી. કયા પ્રકારની સંસ્થા છે એમ જીકેમાં પણ પૂછાઈ શકે છે. બંધારણીય સંસ્થા, કાયદાકીય સંસ્થા, આવું બધું ઓપ્શનમાં હોય છે. ત્યારે રાષ્ટ્રીય મહિલા આયોગ વિશે પૂછવામાં આવે તો આપણે જવાબ લખી શકીએ વૈધાનિક સંસ્થા છે રાષ્ટ્રીય મહિલા આયોગ. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 6, કરતારપુર કોરિડોર ભારત અને પાકિસ્તાનના કયા બે જિલ્લાઓને જોડે છે? તો એ ગુરદાસપુર અને નારોવલ, આ બંને જિલ્લાઓને જોડે છે કરતારપુર કોરિડોર. કરતારપુર રાવી નદીના કિનારે આવેલ છે અને કરતારપુર ખાતે ગુરુદ્વારા દરબારે સાહેબ આવેલ છે. આ એક ગુરુદ્વારા છે, એ પણ ત્યાં આવેલ છે. ઓકે, રાવી નદીના કિનારે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 7, કઈ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જમીન અધિકારો માટે મિશન વસુંધરા 300 આ નામનું મિશન શરૂ કરેલ છે? કઈ રાજ્ય સરકારે? તો એ છે આસામ. આસામ રાજ્યની રાજ્ય સરકારે જમીનના અધિકારો માટે આ મિશન ચાલુ કર્યું છે. મિશનનું નામ છે વસુંધરા. ઓકે. ક્વેશ્ચન નંબર 8, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવેલ છે? તો એ છે શ્રી વિવેક ગોગિયા. વિવેક ગોગિયા નામના વ્યક્તિ છે જેને નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના ડિરેક્ટર તરીકે હાલમાં નિમણૂક મળેલ છે. ક્વેશ્ચન નંબર 9 જોઈએ. થોડા સમય પહેલા ભારતે પોતાની ચોથી પરમાણુ સંચાલિત બેલેસ્ટિક મિસાઇલ સબમરીન કયા સ્થળેથી લોન્ચ કરેલ છે? તો એ છે વિશાખાપટ્ટનમ. વિશાખાપટ્ટનમ ખાતેથી ચોથી પરમાણુ બેલેસ્ટિક મિસાઇલ સબમરીન લોન્ચ કરવામાં આવી છે ટૂંક સમય પહેલા.
ક્વેશ્ચન નંબર 10. 2025માં ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સની 25મી આવૃત્તિનું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે? તો એ છે જયપુર. ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સ 2025ના એવોર્ડ આપવામાં આવશે, જેની 25મી આવૃત્તિ છે અને જેનું આયોજન જયપુર શહેરમાં કરવામાં આવશે. ક્વેશ્ચન નંબર 11. સ્વિફ્ટ સિસ્ટમ એટલે શું? તો એક આંતરરાષ્ટ્રીય પેમેન્ટ અને સેટલમેન્ટ માટેની એક પદ્ધતિ છે સ્વિફ્ટ. ઓકે, યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 12. સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલ ભારત ગૌરવ લક્ઝરી પ્રવાસી ટ્રેન સાથે ભારત સિવાય અન્ય કયો દેશ જોડાયેલ છે? તો ભારત સાથે જોડાયેલ છે નેપાળ. સ્પેશિયલ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રવાસન સ્થળો એ વ્યક્તિઓને જવું હોય ત્યારે આ ટ્રેનનો ઉપયોગ કરી શકાય છે, જે હમણાં ચાલુ કરવામાં આવી છે ભારત ગૌરવ લક્ઝરી પ્રવાસી ટ્રેન. ક્વેશ્ચન નંબર 13 જોઈએ. ભારતમાં કયા શહેરમાં ઇન્ડો તુર્કી ફ્રેન્ડશિપ એસોસિએશન શરૂ કરવામાં આવેલ છે? તો એ હૈદરાબાદમાં. ઇન્ડો તુર્કી ફ્રેન્ડશિપ એસોસિએશન હૈદરાબાદમાં ચાલુ કરવામાં આવેલ છે. ક્વેશ્ચન નંબર 14 જોઈએ. કયો દેશ વર્લ્ડ ટેલિકોમ સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી 2024નું યજમાન છે? તો એ ભારત છે. 2024ના એન્ડના અમુક ક્વેશ્ચન છે જે આપના માટે એ પણ ઇમ્પોર્ટન્ટ બની રહેશે. હમણાં તાજેતરમાં જે એક્ઝામો આવે છે એના માટે વર્લ્ડ ટેલિકોમ સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી 2024. ક્વેશ્ચન નંબર 15 જોઈએ. દાદા સાહેબ ફાળકે પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો એ ફિલ્મ ક્ષેત્રે આપવામાં આવે છે. ભારતનો સર્વોચ્ચ ફિલ્મ પુરસ્કાર છે, યાદ રાખજો. જો ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને અન્ય આપના મિત્રોને પણ શેર કરજો. ઓકે, કારણ કે આપણે નવા ક્વેશ્ચન લાવતા રહીશું. હવે આપણે ક્વેશ્ચન નંબર 16 જોઈએ. તાજેતરમાં સમાચારોમાં છવાઈ ગયેલ યાર્સ મિસાઇલ કયા દેશે વિકસાવી છે? તો એ રશિયાએ વિકસાવી છે યાર્સ મિસાઇલ. યાદ રાખજો, કરંટનો ટોપિક. ઇન્ટરનેશનલ કરંટ ક્યારેક પૂછાય તો આવા પ્રશ્નો હોય છે સંરક્ષણ બાબતના. હને. ક્વેશ્ચન નંબર 17 જોઈએ. માઉન્ટ એરબસ કયા ખંડમાં આવેલ છે? તો એ એન્ટાર્કટિકા ખંડમાં આવેલ છે. 2024ની દુલીપ ટ્રોફી વિજેતા ટીમ કઈ હતી? દુલીપ ટ્રોફી 2024માં જે રમાઈ તેની વિજેતા ટીમ કઈ હતી? તો ભારત એ કરીને જે ટીમ હતી એ વિજેતા બની છે. ક્વેશ્ચન નંબર 19 જોઈએ. તાજેતરમાં ગ્લોબલ એરોસ્પેસ સમિટની 7મી આવૃત્તિ ક્યાં યોજાઈ હતી? તો એ આબુધાબી ખાતે. ગ્લોબલ એરોસ્પેસ સમિટ એની 7મી આવૃત્તિ. ઓકે, કેટલામી આવૃત્તિ હતી એવું પણ પૂછાઈ જાય. હા, ગ્લોબલ એરોસ્પેસ સમિટની 7મી આવૃત્તિ આબુધાબી ખાતે યોજાઈ ગઈ. ક્વેશ્ચન નંબર 20. બેસ્ટ હેરિટેજ ટુરિઝમ વિલેજ એવોર્ડ મેળવનાર એન્ડ્રો વિલેજ કયા રાજ્યમાં આવેલ છે? તો એ મણિપુર રાજ્યમાં આવેલ છે. કયું? તો કે બેસ્ટ હેરિટેજ ટુરિઝમ વિલેજ. વિલેજનું નામ છે એન્ડ્રો વિલેજ અને તે મણિપુરમાં આવેલ છે. ક્વેશ્ચન નંબર 21. ગ્લોબલ એન્ટી રેસિઝમ ચેમ્પિયનશિપ એવોર્ડ 2024 જીતનાર ઉર્મિલા ચૌધરી કયા દેશના વતની છે? તો એ છે નેપાળના વતની. ગ્લોબલ એન્ટી રેસિઝમ ચેમ્પિયનશિપ 2024 નેપાળના વતની છે ઉર્મિલા ચૌધરી. આગળ જોઈએ 22મો ક્વેશ્ચન.
કયા રાજ્ય દ્વારા તમામ સરકારી હોસ્પિટલોને ક્રોનિક કિડનીના દર્દીઓ માટે મફત ડાયાલિસિસની સારવારની જાહેરાત કરી? તો એ છે હરિયાણા રાજ્ય. ત્યાં કિડની માટેના દર્દીઓને ડાયાલિસિસ કરી દેવામાં આવશે, એ પણ ફ્રીમાં. હમણાં જાહેરાત કરી છે હરિયાણાએ. ઓકે. ક્વેશ્ચન નંબર 23. આયુષ મેડિકલ વેલ્યુ ટ્રાવેલ્સ સમિટ 2024નું ઉદ્ઘાટન અને આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો એ મુંબઈમાં કરવામાં આવ્યું હતું. આયુષ મેડિકલ વેલ્યુ ટ્રાવેલ્સ સમિટ 2024નું આયોજન. ઓકે, મુંબઈમાં. યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 24 જોઈએ. તાજેતરમાં ભારતની મુલાકાતે આવેલ શ્રી એન્ડ્રુ હોલનેસ કયા દેશના વડાપ્રધાન છે? તો એ જમૈકાના વડાપ્રધાન છે, જેમણે હમણાં ભારતની મુલાકાત લીધી હતી. નામ યાદ રાખજો, એન્ડ્રુ હોલનેસ, અને વતની છે જમૈકાના. વડાપ્રધાન પણ છે. ઓકે. ક્વેશ્ચન નંબર 25. પીએમ આશા યોજના કઈ બાબતને લગતી છે? જોઈએ. આ યોજના ખેડૂતોને તેમની પેદાશો માટે લાભકારી ભાવ સુનિશ્ચિત કરવા અંગેની યોજના છે. પીએમ આશા યોજના કઈ બાબતની છે? તો ઓપ્શન અલગ અલગ આપેલા હોય, કન્ફ્યુઝ કરે એવા, તો ત્યારે યાદ રાખજો, ખેડૂતો માટેની આ યોજના છે, અને તેમને જે પેદાશો મળે એના યોગ્ય ભાવ સુનિશ્ચિત કરવા માટે આ યોજનાની શરૂઆત થઈ છે. ક્વેશ્ચન નંબર 26 જોઈએ. આપણા દેશમાં કઈ મહાન વ્યક્તિનો જન્મદિવસ અંત્યોદય દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો એ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય. અંત્યોદય દિવસ, અંત્યોદય દ્વારા અનાજ આપવામાં આવે છે, અને એ કયા મહાન વ્યક્તિના જન્મદિવસે? તો એ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય. ક્વેશ્ચન નંબર 27 જોઈએ. કયા મંત્રાલય દ્વારા યુવા સંગમ પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે? તો એ યુવા સંગમ નામનું જે પોર્ટલ છે એ શિક્ષણ મંત્રાલય દ્વારા હમણાં ચાલુ કરવામાં આવેલ છે. ક્વેશ્ચન નંબર 28. ભારતનો સૌપ્રથમ CO2 થી મિથેનોલ બનાવવાનો પાયલટ પ્લાન્ટ કયા રાજ્યમાં આવેલ છે? તો એ મહારાષ્ટ્રમાં આવેલ છે. તેની શરૂઆત થઈ છે કાર્બન ડાયોક્સાઇડમાંથી મિથેનોલ બનાવવા માટે, અને હાલ પાયલોટ પ્લાન્ટ તરીકે શરૂઆત થઈ છે. જો સફળતા મળે તો અન્ય જગ્યાએ પણ તેનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે છે. તો એ મહારાષ્ટ્રમાં છે સૌ પ્રથમ. CO2 થી મિથેનોલ બનાવવાનો પ્લાન્ટ, મહારાષ્ટ્ર. યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 29. મહારાષ્ટ્રના કયા એરપોર્ટનું નામ બદલીને જગતગુરુ સંત તુકારામ મહારાજ એરપોર્ટ કરવામાં આવેલ છે? તો મહારાષ્ટ્રનું પુણે એરપોર્ટ જે છે એનું નામ બદલીને જગતગુરુ સંત તુકારામ મહારાજ એરપોર્ટ એવું નામ આપવામાં આવેલ છે પુણે એરપોર્ટને. યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 30. તાજેતરમાં વૃદ્ધ વ્યક્તિઓના અધિકાર પર રાષ્ટ્રીય પરિષદનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવેલ હતું? તો એ નવી દિલ્હી. વૃદ્ધ વ્યક્તિઓના અધિકારો બાબતનું રાષ્ટ્રીય પરિષદનું આયોજન નવી દિલ્હીમાં થયેલ હતું. ઓકે, તો આપણે 30 ક્વેશ્ચન જોયા, જે ખૂબ મહત્વના અને ઇમ્પોર્ટન્ટ છે. તમામ એક્ઝામો માટે કરંટ તો જરૂરી જ છે, હે ને? બધી ક્લાસ 3 એક્ઝામ, જીપીએસસી, તમામ એક્ઝામ માટે ઉપયોગી છે આ કરંટ. તો યાદ રાખજો અને રિવિઝન પણ કરજો. ઓકે, તો જે લોકો વિડીયો જોઈ રહ્યા છે એ વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો, તથા આપના અન્ય મિત્રો જે આપની સાથે તૈયારી કરી રહ્યા છે એ બધાને આ વિડીયો શેર પણ કરજો. આપણે નવા નવા ક્વેશ્ચન હંમેશા લાવતા રહીશું. ઓકે, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.